લોકો બહુ આપે. મને ખબર પડે કે 80 વર્ષે હવે આવા બધા નખરા ન કરાય. આ નખરા નથી, સેવા મારી માની લેજો સાહેબ. આ મારો મુજરો છે, આ નખરા નથી. આ તો મારા ઠાકોરજીની સામે. એટલે તોય ધ્યાન તો બહુ રાખો ભાઈ. ભગવતી શર્મા બાપાએ લખ્યું હતું 80 ને આરે પહોંચ્યો છું, હવે મારો કે જીવાડો હરી મને 2.5 અક્ષર શીખવાડો. ભગવતી કુમાર બાપા પોતાના ધર્મપત્ની ગુજરી ગયા પછી એને બહુ આઘાત લાગ્યો, બહુ જ એટલે ઘણો આઘાત લાગી ગયો હતો. હું તો મારા તો વડીલો બધા, એટલે સમય મળ્યો ત્યારે હું એને ગયો હતો. મારી દિલ શોધી પાડે. બહુ બહુ ઢીલા થઈ ગયા. ઘણાના દાંપત્યો હોય ને મોટી ઉંમરે રડતા હોય, અને ઘણા તો આમ જવાની મૂડી ગયા ને તો કહે કે હાલો કાશ્મીર આટો મારી આવી, કારણ કે દાંપત્ય નબળા, બહુ ઢીલા થઈ ગયા. મને એનો દાંપત્યનો આનંદ થાય. મને કે બાપુ હું તમને શું કહું, સવારના પોરમાં તુલસીને જલ ચડાવવાનો લોટો એ તમારા માતાજી અહીંયા મૂકી જતા હતા, હવે કોણ લોટો મૂકશે? આવું બધું એના ભૂતકાળના પ્રશ્ન. હું સૂર્યને અર્પણ કરું એ બધું હવે હું એકલો ઊભો છું. અને એટલા માટે આ કવિતા લખું કે 80 ને આરે પહોંચ્યો છું, હવે મારો કે જીવાડો હરી મને 2.5 અક્ષર શીખવા. આ 2.5 અક્ષરો કેટલા, 2.5 અક્ષરો કેટલા? અહીં સાપુતારામાં એક આશ્રમ છે ને, દીદી કોણ, હેતલ દીદી, બ્રહ્મવાદીની હેતલ દીદી છે, માતાજી પૂજનીય. એ પહેલે દિવસે મળવા આવ્યા હતા, એણે એની પુસ્તક એમાં એણે 2.5 અક્ષરનું એક આખી કવિતા લખી છે. આ બધા 2.5 અક્ષર. મેં તો જેનું વાંચ્યું હોય એનું સ્મરણ કરીને હું તમને કહું, એ મને યાદ નથી, પણ એણે 2.5 અક્ષર બહુ લાંબી કવિતા દીદીએ બહુ સરસ કર્યું. હા, એણે મને એક નાની પુસ્તિકા આપી છે, બહુ સરસ છે. શું કરો પછી તમને ક્યારેક કહીશું. બહુ સારું. એમાં તથ્ય પણ છે ને સત્ય પણ છે, બે. એ પુસ્તિકાનું નામ જ છે 5નું તથ્ય અને 5નું સત્ય. હું તો રાતે આમ ચોપડી લઈને આમને મટકી પડ્યો. મેં કીધું એવું સરસ સુંદર લખ્યું છે આખું ગીત. મને ખબર નહીં કે મારા મહેતાજીને ગાવો છે, નહીં તો હું પાનું ફાડીને લેતો આવતો તમને 2.5 અક્ષરનું કહે, પણ હવે નહોતું યાદ. પણ સરસ. કેટલા મહાપુરુષો, મહાન વ્યક્તિઓ પોતપોતાની રીતે કામ કરે છે આ વિસ્તારમાં બેસી. પગે લાગુ. કીર્તનો પર કીર્તન ચાલે છે. માણેક મહેતી અહીંયા ઘરમાં ઘડી કામ જાય, ઘડી કામ જાય. શું થશે? સાહસ કર્યું છે મેં કે આ વખતે અમે શ્રાદ્ધ કરશું, અને આમાં શું થશે? 1 વાગ્યો સાહેબ, અને પછી 1 વાગ્યા સુધીમાં ઘી લઈને મહેતાજી ના આવ્યા ત્યારે ઠાકોરજીની જે મૂર્તિ હતી એક ખૂણામાં મહેતી જઈને ત્યાં પડી ગયા, અને પછી રુદન શરૂ કર્યું છે. ચીખ મારી, એક ચીસ પાડી. કહે ચીસને કોઈ સૂર ન હોય સાહેબ, પછી ગોતવો પડે. બધાની ચીસો જુદી જુદી હોય, એની પાછળ આપણે સૂર. ચીસ સુરાતીત હોય છે. રડે છે નરસિંહ મહેતા તો કીર્તનમાં, પણ માણેક મહેતાનું જે મહેતીનું જે પીડા છે એ દ્વારકાધીશ સુધી પહોંચી સાહેબ. 52 ગજની ધજા ફડકતી હતી, અને અવાજ ક્યાં ગયો સાહેબ દ્વારકામાં. રૂકમિણીની સાથે હિંડોળા ઉપર હિંચકતો તો મારો દ્વારકાધીશ. સોનાની ખાટ કિચુડ એના ઉલા થાય, અને 2 જણા હિંચકતા હતા. એમાં ત્યાર સાંભળી અહીંયા નરસિંહ મહેતાના કીર્તન, અહીંયા એની વેદનાની પીડા, એનો અવાજ એ દ્વારકાધીશે સાંભળ્યો સાહેબ, અને ખાટ ઉપરથી ઊભા થઈ ગયા. રૂકમિણી કીધું હા 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 હા. નહીં, પાર્ષદોને બોલાવો, ગરુડજીને બોલાવો, ઉદ્ધવજીને બોલાવો, અક્રૂરજીને બોલાવો, બધાને બોલાવો, બધા યાદવોને બોલાવો, પણ છે શું? નરસિંહ મહેતાને ઘરે શ્રાદ્ધ છે, અને મારે હવે જવું પડશે ત્યાં. ગરુડજી આવી ગયા છે. સૌને કહી દીધું કે તમે પોઠો તૈયાર કરો. ઘીના ડબ્બા, ચણાનો લોટ ને, ઘઉંનો લોટ ને, નાગલીનો લોટ ને બધું લઈ જાઓ. તેલના ડબ્બા લઈ આવો, અને બધા મસાલા લઈ જાઓ. આમ તેમ પોઠું
વણઝાર રાખી કાઢો. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે, પહોંચી જાઓ. સંકલ્પ માત્રમાં આ બધું શરૂ થયું છે. અને મહેતાજી નું રૂપ મારા ઠાકોરજીએ લીધું સાહેબ. રૂપમ રૂપમ બહુ રૂપમ બભુવ. વેદ વેદ કહે તારા અનેક રૂપ છે, તું કોઈ પણ રૂપ લઈ શકે. રૂપમ રૂપમ બહુ રૂપમ બભુવ. આ વેદની શ્રુતિ. અને મહેતાએ સાહેબ ઠાકોરજીએ નરસિંહ મહેતાનું રૂપ લીધું છે. વ્યાખ્યાન કરતા એ ગાયું, સેવક લીધું લીધું એણે સેવકનું કાર્ય સારવા માટે દેવાધિદેવ દ્વારકાથી નરસિંહ મહેતાનું રૂપ લીધું. કાન ટોપી પહેરી, અંગરખું પહેર્યું, કોઠણ સુધીની ધોતી પહેરી છે, હાથમાં તપેલી છે, એક હાથમાં કરતાલ છે. મેં તો બન્યો મારો નાથ. આવ્યા છે. મૂળ નરસિંહ મહેતાનું તો ભાન નથી. તો કીર્તનમાં 2 વાગ્યાનો સમય થયો હતો ને એક પછી બીજું કીર્તન, ત્રીજું કીર્તન, બધા ડૂબી ગયા છે. અહીંયા ઠાકોરજી પોતે ઘીની તપેલી લઈને આવ્યા છે. અને જેવા મહેતાને જોયા અને પછી સ્વાભાવિક છે તમારું કાંઈ ઠેકાણું છે. મહત્વના પ્રસંગે તો સમય સાચો. હું જાણું છું કે તમને કૃષ્ણની લેહ લાગી છે, પણ આજ પિતાનું શ્રાદ્ધ છે. 2 વાગ્યા છે. તમે ભગવાન નક્કી કર્યું કે આમાં કાંઈ બોલાય નહીં, બધું સાંભળી જ લેવાય. એ જે કહેશે, તુકારા કર્યા, અપમાન કર્યું, બધું લો ઘી. ઠાકોરજી ને બતા ઘી. હવે તમે જલ્દી જાઓ, આપણા કુળ દેવતાને બોલાવી આવો, આપણા પુરોહિત છે ને બોલાવો, શ્રાદ્ધ કોણ કરાવશે? અને ઠાકોરજીને એમ થયું કે અહીંયા બહુ ઊભા રહેવા જેવું નથી, એ નીકળી ગયા પાછી. અને એના જે કુળ પુરોહિત હતા એની પાસે નરસિંહ મહેતાના રૂપમાં મારો દ્વારકાધીશ ગયો. પણ મોટું શરીર, માઠમેડી, નીચે દરવાજો, ઘરમાં જવાનો, સીધું ફળિયામાં જવાય, પછી ઓસરી, પછી ઓરડો, એમાં એક પાટ હિંડળો ખાટ, અને આ બાજુથી દાદરો જાય એટલે ઉપર મેડી, મેડી ઉપર નાની એવી બારી, એમાં એ દાદા બેઠા બેઠા પાન ખાય. કુળ પુરોહિત હતા. અને ઠાકોરજી મહેતાના રૂપમાં આમ નીકળ્યા. એટલા પોયરા છોકરાને હાથ માર્યો. હા દાદા, આ નરસિંહ મહેતો આવે છે, આ શ્રાદ્ધ છે, મેં સાંભળ્યું કે એને ઘરે એ કરે છે, પગ પકડશે. તમે તો દર વર્ષે મોટા ભાઈને ત્યાં જાઓ છો, આ વખતે અમારે, અને પછી જીદ કરશે ને આપણે કેમ જલ્દી નીચે તું એકદમ ઘરમાં નીકળ અને ખડકી બંધ કરી દે, બારણું બંધ કરી દે, અને આમ બંધ કરીને હાકળ દઈને એમાં હાંડસી નાખી દે. ઠાકોરજીએ જોયું કે દાદો કંઈક સૂચના આપે છે, અને દીકરાનો દીકરો આ દરવાજો બંધ કરે છે. ઠાકોરજી હસે છે કે તું તારા ફળિયાનો દરવાજો બંધ નથી કરતો, તારા ભાગ્યનો દરવાજો બંધ કરે. હું આજે ચતુર્ભુજ 2 હાથ લઈને તારે દ્વારે આવું છું, તું પણ કઈ વાંધો નહીં. નીચે આમ જેમ એક સમય એવો હતો કે જે સમાજમાં બિલકુલ વિચાર આમ દૂર નહોતા ઉભા રહેતા, બાપા કાંઈક દો ને એમ. એવી રીતે આજ મારો દ્વારકાધીશ એની માઠ મેળીની બારીની નીચે ઉભો છે. દાદા પ્રણામ. બાપા, હા, આ વખતે અમે શ્રાદ્ધ કરીએ છીએ, આ વખતે અમારે ઘરે આવો, અમે અમારી રીતે કરો. હા, કોઈ દિવસ બોલાવ્યા છે? ખાલી શ્રાદ્ધ જ યાદ આવ્યું. આડે દિવસે કોઈ દિવસ ન બોલાવાય, બીજો કોઈ દિવસ ન નડે, અમને જમવા ના બોલે, કોઈ દિવસ કાંઈ જજમાન તરીકે એક ફદ્યું આપ્યું છે?
દાદા અમારી ઓકાત નહીં, પણ આ વખતે આપ પધારો, આપે મોટું મન રાખવું જોઈએ, આપ અમારા કુળ પુરોહિત છો. લે અમે તો મોટા ભાઈને ત્યાં જ જવાના, તારી સાથે કાંઈ લેવા દેવા નહીં. બહુ જીદ કરી ત્યારે ભગવાને કીધું કે તો દાદા એક કાગળમાં લખી આપો ને કે નરસૈયો મારો યજમાન નહીં ને હું એનો ગોર નહીં. પોયરા પેન્સિલ લાવ, કેલેન્ડરનું પાનું ફાડીને લઈ આવી, નીચે કોરું હોય એમાં હું લખી દઉં. છોકરું કેલેન્ડરનું પાનું ફાડ્યું, લાવ્યા, લખી લાવ્યા, જય હાટકેશ્વર, નરસિંહ મેં તો મારો જજમાન નહીં, હું એનો ગોર નહીં. આમ ઉપરથી ફેંકી ચિઠ્ઠીઓ, અને કોઈ માંગણ આમ ઉભો હોય ને મારો દ્વારકાધીશ ને એમ ચિઠ્ઠી ફેંકી છે. ઠાકોરજી હાથમાં લઈ અંગરખાની કસુઈ કસે બાંધી દીધું. હવે શું થાય? કોણ શ્રાદ્ધ ભલે 10 મિનિટનું પણ કોઈ સત્કારમાં તો કરાવે. હવે મૂળ પુરુષે તો ના પાડી. એમાં મહેતાજીના રૂપમાં ભગવાન આમ નીકળે છે. એમાં એક જુનાગઢના બ્રાહ્મણ, સાચો નાગર, એકદમ પવિત્ર બ્રાહ્મણ, પાકો, પણ અનપઢ, ગાયત્રી મંત્ર શુદ્ધ ન બોલે, નમઃ શિવાય ન બોલે, નમો શિવાય બોલે, પણ ભાવથી બોલે. ખભા ઉપર ખેતર, અરે હળ, અને નાની એવી ખેતી હશે એટલે કંઈક જતા હશે. એમાં મહેતાજીને, હવે એને ખબર છે ને કે આ દ્વારકાધીશ છે, પણ મહેતાના રૂપમાં જોયા, હળનો ઘા કરીને મહેતાના પગ પકડ્યા. મહેતાજી મારું આજ હું ધન્ય થઈ ગયો, આપના દર્શન થયા. હા તો એક કામ કરશો, આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, એ શ્રાદ્ધ સરાવવા તમે આવશો? બ્રાહ્મણ છો તમે? મને આખો ગાયત્રી મંત્ર નથી આવડતો મહારાજ, મને કાંઈ ખબર નથી, ને હું તમારા પિતાનું શ્રાદ્ધ ન સરાવું, એ જ્યાં હશે ત્યાંથી ક્યાંક બીજે નાખી દઈશ, મારો ભરોસો, મને કંઈ આવડતું નહીં. નહીં નહીં, એવું નહીં બોલો, એવું નહીં બોલો. નરસિંહ મહેતાના રૂપમાં ઠાકોરજીએ જીદ કરી કે તમે આવો ને આવો. આ બધું ચાલે છે. એમાં ઓલી વણઝાર્યું પોઠો બધી આવી છે સાહેબ. વૈકુંઠમાંથી વાસણ આવ્યા, વૈકુંઠમાંથી થાળી ને વાટકા ને જગ ને કટોરા ને ગ્લાસ ને બધા વૈકુંઠમાંથી વાસણો ઉતર્યા, એ બધી પોટો, અને તાક ચોરેથી નીકળ્યા. બધા વડીલો બેઠા હતા. એલા આ શું છે? તમે એલા કોણ છો? ક્યાંથી આવો છો? અમે અમારા શેઠે મોકલ્યા છે. તે શું કામ આવ્યા? જૂના મહેતાજીના પિતાનું શ્રાદ્ધ છે ને, એટલે અમારા શેઠ છે ને એ દ્વારકામાં મહેતાજીની પેઢી હાલે છે ને, એની નોકરી કરે છે, એટલે અમને મોકલ્યા છે. હે, એની પેઢી ચાલે, તમે ત્યાંથી આવો? હા, મોટું રસોડું કરવાનું, 700 ઘરે. પ્રભુના તો સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય. ચૂલો ખોદાણી છે, ટોપો મુકાણા છે, વહાણ મુકાણા છે, ભાતના કેટલા પ્રકારના ભાત, બંગાળથી ભાત આવ્યો, મદ્રાસથી ભાત આવ્યો, અહીંથી ભાત આવ્યો, એ બધાના ભાતના પેલા મુકાણા છે. તુવેરની દાળ ને, મગની દાળ ને, અડદની દાળ ને, બધી દાળો સુવા લાગે. ઠાકોરજીનો આ પ્રસાદ થાય. પણ સાહેબ, આમ માણાવદર, આમ કુતિયાણા, આમ શાહપુર, આમ વંથળી સુધી ભોજનની ખુશ્બુ ફેલાણી. 12 ગામમાં, જુનાગઢમાં ઠાકોરજીનો જે મહેતાજીના પિતાના શ્રાદ્ધ માટે ઠાકોરજીની કૃપા ઉતરી છે ને એવી રસોઈ બને છે, અને ચારે બાજુ રસોઈની વાસ ફેલાઈ ગઈ છે. બધા વડીલો બેઠા હતા. એને કીધું કે એનો છોકરો જમવા બોલાવા આવ્યો. દાદા હવે હાલો. તો આ તો આપણે જમવાનું છે ને, કે જમવાનું છે એટલે જ કે તમે આવો ને, પછી પિતાંબર પહેર્યો, પછી આપણે મોટો વણસીધર બા. પણ બેટા આ તો કંઈક જુદું નીકળ્યું. આ મહેતાને તો આપણે સાવ અકિંચન, પણ આ તો ગજબ છે, કોઈ મોટો ચેલો પકડ્યો લાગે છે. આવું બધું. બેટા એક કામ કરતો, તું જોયા ત્યાં શું થાય છે. તું દોડ, મારો દીકરો જતો છોકરા, ઝપટ કર દોડ, બેટા પડી જાત પાછો ઊભો થઈ જાય, જા ભાગ ભાગ ભાગ. બટુડિયું દોડ્યું, પાણી આ કડે અડતી જાય એવી રીતે દોડ્યું પાણી, એવી દોટ નથી.
આવ્યો પાછો. ત્યાં તો બહુ મોટું જય જયકાર થાય. એમ તો બેટા એક કામ કર, શું? તારી દાદીને કહે કે જાય મેતીને પૂછે કાંઈ કામકાજ છે. જો કેવું વેણ કેવું ફરી જાય, કેવા માણસનો સ્વાદ. દાદીને કહે જા. છોકરો ઘરે જઈને કીધું દાદીમાં મારા દાદા એમ કીધું છે કે મેતીને કાંઈ કામ હોય તો એને ઘરે તો બહુ મોટું ચાલી રહ્યું છે અને કદાચ બધો સમાજ નક્કી કરે કે આ વખતે નરસિંહને ત્યાં જ જમવાનું છે, જે થાય તે. તો દાદી તમે જાઓ જરા સારું લાગે, કાંઈ કામકાજ છે? દાદી આવ્યા. અહીંયા ભગવાન પેલું હળ લઈને બેઠો એ બ્રાહ્મણને લઈને આવ્યા. મેતીજીને કીધું મેતી, હા ગોરદાદા માટે એક પાટલો હોનાનો એની સામે વસ્તુ રાખવાનો ને એક પાટલો હોનાનો બેસવાનો આપો. ગોરદાદા હોનાના પાટલા. એક વાળી હતી એ વેચાવી નાખી છે અને આ મોટું મોટું ઠાકોરજી બોલે અને ઓલા ગોરદાદા સાથે છે એટલે મર્યાદા. જાઓ ને પણ સોનાના પાટલાનો ઢગલો પીડ્યો છે મંદિરમાં, તમે જુઓ તો ખરા. એ પોતે હવે જવાબ શું? એટલે મેં તે અંદર જાય ત્યાં તો દામોદરના મંદિરમાં સોનાના પાટલાના ઢગલા જોયા. એમાં ઓલા દાદીમાં આવી ગયા. મેતી જય રાધા વલ્લભ, જય રાધા વલ્લભ. માડી આવો આવો આવો, આ વખતે આપને ત્યાં શ્રાદ્ધ છે? હા માડી, હા. તો બધા નક્કી કરે છે કે આ વખતે તમારે ત્યાં જમવાનું. હા અમારે ત્યાં પધારો. એને તો ખબર છે કે 5 જણાની વચ્ચે ઘી નથી, પણ કોઈ ખામેથી કહે તો કહેવું તો પણ પધારો. પણ દાદીમાં તમે આવા કપડાં પહેરીને નહીં આવો. મારે ઘરે પહેલો પ્રસંગ છે અને હજી અમારા દાદા બેઠા છે, બેઠો છે, તો તમે કપડાં કે હા હા અમે બધાને આખું કુટુંબને બધાને અમે નવા કપડાં પહેરીને આવીએ. એ જાય ત્યાં તો ઠાકોરજી ભગવાન પોતે નરસિંહ મહેતા કે મેથી માડીને મોકલો છો ક્યાં? એને બેસાડો નહીં. અને આ બનારસી સાડી જે છે ને, હોનાની જે રેખું છે એમાં હોનાની જે તાર છે એ બનારસી સાડી. દાદી બનારસી સાડી? હું 10 વર્ષથી હેન્ડલૂમ પહેરું છું. પણ પાટલાનો ચમત્કાર જોયો. ચમત્કાર શબ્દ મને ગમતો નથી, પાટલાનો સાક્ષાત્કાર જોયો એટલે એક શ્રદ્ધા જાગી અને જઈને અંદર ત્યાં તો સાડીઓ, મદ્રાસી સાડી, મદુરાઈની સાડી, રામેશ્વરથી આવેલા કપડા, ચારે બાજુથી કેરળમાંથી સાડીઓ, ત્રિવેન્દ્રમમાંથી સાડીઓ આવી, બનારસી સાડી, કાનપુરના આમ સાડીઓના ઢગલા. મેતીનો ક્રોધ, આટલું બધું પહેર્યું હતું ને આ બધું, પણ હવે અત્યારે તો કાંઈ બોલાય નહીં. છોકરાને કીધું દાદી મેં તાર દાદાને કહ્યા એ જૂના ધોતિયા પહેરીને આવે. છોકરાને દિવસ કામ કરો ને એવું દોડે ટાબરિયું, દોડ્યો પાછો પહોંચી ગયો ચોરે. દાદા, હા મારી દાદીને ગયા હતા પણ માણેક મેતી એને તો એવી હાડી પહેરી. દાદા તમે એવી હાડી તમારી દાદીને ક્યારે લઈ જ ન દીધી. ચૂપ, તને ચડિયું નથી લઈ દીધી? હા એ તો લઈ દીધી પણ મારી દાદીને આવું તું એવું સરસ લાગે. અચ્છા હા, તો તારી બાને કહે હા જૂના કપડાં પહેરીને જાય. ત્યાં તો ભાઈ આખા સમાજમાં વાત અને બધેથી માતાઓ બહેનોને આવવા માંડ્યા, એમના જૂના કપડાં પહેરાવે. અને ઠાકોરજી નરસિંહ મહેતાના રૂપમાં કહે મેથી બધાને કપડાં આપો ને, એ બધે બદલે ને મોડું થશે નામ કરે. સાહેબ એ જે આવે એને બધાને પહેરામણી કરી છે. વાત આટો વળી ગયો, ફરી ગઈ આખા સમાજમાં કે આવું કંઈક થઈ રહ્યું છે. આને બધા નાગર બ્રાહ્મણ દેવતાઓ પછી જમવા માટે 700 ઘર આગમતે ઉમટ્યું છે. અહીંયા બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. અને ભગવાને કીધું કે પાટલા નાખો બધાને. આટલા નાગરોને 2 પાટલા બેસવાનું આવવાનું, 2 લોટા, એક મોટો ને એક નાનો, એવું બધું હોનાનું. બધું દીકુ બાપુ હોનું જ. આખી દ્વારકા હોનાની અહીંયા લઈ આવ્યું મારો નાથ. એ બધું એના ઉપર ઢાંકણીયા વાટકા એ પણ હોનાના. પગે રાખવાના જે ઢીંચણીયા હતા એ હોનાના. અને બ્રાહ્મણો એ 2 લીધા.
એક આ પગે મૂક્યો, એક આ પગે મૂક્યો, બે બે ચડાવ્યા. આને એવું, આ તો આનંદ છે સાહેબ. અમારા વ્યાખ્યાનકાર તો એનું એવું રમૂજી ચિત્ર રજૂ કરતા હતા. બેઠા છે અને આવા આવા ધોતિયામાં ન હોય. પિતાંબરો કાઢો, પિતાંબરીઓ લાવો. હા, કેસરી રંગની પિતાંબરી નીચે અને થોડીક આવતા જતું ગુલાબા કલરનું ઉપવસ્ત્ર આપો. અને બધા ભૂદેવો બેસવા માંડ્યા. મેં તે દામોદરના ખૂણામાં એક ડબરો છે હોનાનો, એમાં રુદ્રાક્ષની માળા હોનામાંથી મઢેલી છે. ભૂદેવોને એક એક માળાઓ પરણેલી મા દીકરીઓ હતી, એને બધાને મંગલસૂત્રો નરસિંહ મહેતાના રૂપમાં મારા દ્વારકાધીશે પહેરાવ્યા છે, બધાને શણગાર્યા છે. અને ત્યાં તો પંગત પડી છે સાહેબ. અને પછી જમવાનું વર્ણન આવ્યું છે કે જે રસોઈ બની હતી એનું બહુ મોટું વર્ણન મને અત્યારે યાદ, પણ અમારા હરિરામ બાપુ તો બહુ સરસ. ઘઉંનો લોટ, એમાં ચણાનો લોટ થોડોક શેકીને નાખ્યો હોય, એના બનાવેલા લાડવા, એના ઉપર ખસખસ અને કેટલા પ્રકારના લાડુ, ગુલાબજાંબુ, રસગુલ્લા. ઠાકોરજીના તો સંકલ્પમાં બધા, એને કાંઈ કલકત્તા થોડા લેવા જવું પડે, બધું ત્યાં તત્ક્ષણ ને બરફી ને છૂટું ચૂરમું, અડદની દાળ ને મગ, ફણગાવેલા મગ ને અડદનું શાક ને અને પૂરી ને, આ તો બધું એટલું બધું, દૂધપાક ને ખીર ને ભજીયા ને બટેટાના ભજીયા ને કેળાના ભજીયા ને મરચાના ભજીયા ને ખજૂરના ઠળિયાના ભજીયા, આ બધા એક ભજીયા, દુનિયાભરના ભજીયા. આને સાહેબ બટાટા વડા, ઢોકળી ને બધું, એટલું બધું 56 ભોગ ઠાકોરજીને. દ્વારકામાં લોકો 56 ભોગ કરવા જાય. આજ મારા વૈષ્ણવને ઘરે ઠાકોરજીએ 56 ભોગ ભેગો. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત. અને બ્રાહ્મણ દેવતાઓ બધા બેઠા છે અને બધાને સોનાની થાળીઓમાં પાર્ષદો પીરસવા લાગ્યા. અને પછી કવિઓએ વર્ણન કર્યું. દાલ 30 કટોરા, મગન ખાવે 25 રામચંદ્ર કુંવર, આનંદ રામ 38 દાલ 30 કટોરા. બામન જમને કુવાઈ, બામન જમને કુવાઈ, બહુ લાડુ અંગવાઈ, લાડુ લાડુ સાહેબ. આને બધાને પીરસાવામાં આવ્યું છે. એક એક થાળની પાસે સોનાના 8-8 વાટકા છે. એમાં વાલનું શાક, રીંગણાનું શાક, બટાટાનું શાક ને આ બધું નાના મોટા સબ્જી, એ બધું વ્યંજનો પીરસા છે. હા, બધું ભોજન પીરસા. એમાં મગન બાપા નામના બ્રાહ્મણ દેવતા હતા, 25 લાડુ ખાઈ ગયા, એવું કવિ કહે છે. મગન ખાવે 25. બાજુમાં આનંદરામ નામના બાપા હતા, એ 32 ઉપાડી ગયા. લાડવા ખાવા એટલે એકલું કેમ ખવાય? દાળ 30 કટોરા, 30 કટોરા દાળ પી ગયા લાડવાને અંદર ખીર કરવા માટે. એટલું બધા એ પ્રસાદ પામે. આ તો ઠાકોરજીનો પ્રસાદ છે સાહેબ. ભોજન બધાએ કર્યું છે. ટૂંકમાં નરસિંહ તારો જય હો, જય હાટકે, જય જયકાર થાય છે. અને પછી બધા ભોજન કરીને ઊભા થવાની. મહેતાજીને કીધું, ઠાકોરજી, મહેતાજી આ સોનાની ચમચીઓ, આ બધા સોનાના વાટકા હાથવીને મૂકજો, આમાંથી એકાદી ચમચી. કે નહીં બાપા હો, નહીં, એ વાસણો હવે અમે ન રાખી, એ તમે બધા લેતા જાઓ. હે? અને સાહેબ ઉપવસ્ત્ર હતું, એમાં દાળવાળા છાલિયા, શાકવાળા, એ બધું બાંધી થાળીઓ વાટકા એ ખભે નાખ્યા. દાળના રગેડા પીઠ ઉપર ઉતરતા જાય.
અને સાહેબ બધું આટલો ઠાકોરજીનો પ્રસાદ છે સાહેબ. અમારા વ્યાખ્યાનકારો સુંદર વર્ણન કરે. એટલે બધા ભૂદેવો ઊભા થયા. એટલે એક ભૂદેવે કીધું છોકરાને, એના પોયરાને કીધું, છોકરા દાદા નું કેન ચડ્યું. ઉપાડી ગયેલા ને ઠાકોરજી ખ બહુ લગાડાયું. બહુ ખ તો ઘેન ચડાવે. પોયરા મારા પગમાં પગરખા છે કે નહીં? કારણ કે આમ નીચે જોઈ નહોતા શકતા, અહીં સુધી લાડવા આમ ન થાય, અહીં સુધી દેખાય નહીં. એના પોયરાએ કીધું, દાદા હું એ નીચે નથી જોઈ શકતો. તો પછી તું હાલે છે કઈ ને કે તમારી ચોટલી જોઈ જોઈને પાછળ પાછળ તમારો પોયરો છું હું, અહીંયા હાથ ઉપાડી ગયો છું, નાનકડો એવું પેટ, જીવડો હાવ નાનો એવું. દીકુ બાપુ બહુ આપ્યું, દેવા વાળો નથી દુબળો. ભોજન કે ભરોસો જેને ત્રિકમજી મારો તારશે તેને. આ બધા શ્રદ્ધાના પ્રસંગો છે, આમાં તર્ક ન કરાય. આવું થાય કે ન થાય આપણું ગજું જ નથી સાહેબ. આપણે તો બારણું બંધ કરીને 2 જણા ગણેલી રોટલીઓ ખાતા હોય અને આના હપનાય ન આવે કે આવા ભંડારા પણ થતા હોય છે સાહેબ. તું અડધી રોટલી લઈશ, ગણીને ભાખરીઓ કરે, એને આવા ભંડારાના સપનાના. બધા જ ભૂદેવો આશીર્વાદ આપીને જાય છે. અને એકલા પડ્યા એટલે મહેતીને જે પોતાના મનમાં જે ઉભરો હતો, ઉભા રહ્યો, હવે મારે વાત કરવી છે કે આ બધું હતું તો મહેતી આપણે પછી વાત કરશું. મને થાક લાગ્યો છે, હું દામે કુંડે નાહી આવું, ઠાકોરજીને નીકળી જવું છે. મારું કહેવાનું કે ભક્ત અને ભક્તની ધર્મપત્નીની સામે ઈશ્વર પણ આંખ્યું નથી મેળવી શકતો. આ છે ભક્તિ, આ છે શ્રદ્ધા, આ છે વિશ્વાસ. હું અહીંથી નીકળી જાઉં. ઠાકોરજી નીકળી ગયા, પણ ઠાકોરજીને વિચાર આવ્યો કે મારા કુલગુરુ જે નરસિંહના છે એને લખી આપ્યું, નરસિંહો જજમાન નહીં, હું ગોર નહીં. એને જ્યારે ખબર પડશે કે બધાને હોનાની કંઠીઓ આપીને, પિતાંબરીઓ આપીને, થાળી વાટકા હોના, તો એને પસ્તાવો થશે. એની પછી નરસિંહની પાસે જશે કે હું માફી માંગુ છું, હું ચૂકી ગયો. તો મારો નરસિંહો ક્યાં આપશે? એટલે ઠાકોરજી એ બ્રાહ્મણ દેવતાને ત્યાં ગયા. બાપજી, હા મહેતાજી મારી ભૂલ થઈ ગઈ. નહીં બાપજી આવું ન બોલો મારા બાપ. નહીં નહીં નહીં, તમે અમારા બાપ છો, અમારા ગુરુ છો, કુલ ગોર છો, પુરોહિત છો. નહીં મારે કાંઈ દક્ષિણા નથી જોઈતી, મારી ભૂલની માફી માંગુ છું. અમે આખું કુટુંબ માફી માંગ, પણ ઓલી ચિઠ્ઠી મેં લખી નિફાડ નાખો. જે લેખિત આપ્યું હતું ઠાકોરજીએ કહ્યું કે બાપજી ચિંતા ન કરો. ભગવાન જતા જતા એના ઘરે અભરે ભરતા ગયા સાહેબ. સ્નાન કરવાનું નામ લઈ ઠાકોરજી નીકળી ગયું. 3:30 વાગ્યા. નરસિંહ મહેતો હજી દેવા વાળો નથી, દુબળો, પરસેવે રેબઝેબ, અને બધા ભજન ચાલે. એ ભજન પૂરું થયું. મહેતાજીએ પેલા વૈષ્ણવને પૂછ્યું કેટલા વાગ્યા? 3:30. અરે પિતાનું શ્રાદ્ધ છે, ઘી પહોંચાડવાનું, બહુ મોડું થાય. લાવ ઘી. ઘીની તપેલી પાછો મેં તો ઘીની તપેલી લઈને નીકળ્યો. અહીંયા ઘરે આવે મહેતી, આ ઘી લો અને જલ્દી 5 જણા પૂરતી ભાખરી કરી એને ચોળીને એમાં ઘી બધું નાખી અને કરો, મારે મોડું થઈ ગયું. મહેતાજી આ શું રમત આદરી છે? હવે હદ થાય. હું એક સ્ત્રી છું, પણ તમે તો જાણો છો હું કીર્તન કરું પછી મને ભાન નથી રહેતું. અરે પણ એ તો ઠીક છે, પણ આ પછી ઘીની તપેલી, હમણાં તો દામે કુંડે નાવા ગયા છો, વળી આ નાટક, ઘીની તપેલી પાછા આવ્યા. મહેતી, હું તમને કઈ નાવા ગયો તો હા
આટલો મોટો તો ભંડારો કર્યો. નાગર સમાજની આપણી બેન